દર્શક મિત્રો નમસ્કાર. એવી ટીવી ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું વિષ્ણુ વૈષ્ણવ જ્યોતિષાચાર્ય. રાશિ ભવિષ્ય દર્શનમાં આપણે આજે રાશિવાર અને ખાસ કરીને જન્મ લગ્ન અને ચંદ્ર રાશિ મુજબ ફળકથન માટે વિચારણા કરીશું. રોજબરોજની જેમ આપણે રાશિ વિશે, જે તે જાતકનો દિવસ કેવો પસાર થશે અને એના ઉપાય શું, એના વિશે આપણે ચર્ચા કરીએ છીએ. તો આજના દિવસ માટે ફરી આપણે આગળ વધીએ. તો પહેલા વંદના કરીશું. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધાર ગગન સદસમ મેઘવર્ણ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગ વિદ્યાવિગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરણમ સર્વલોકે નાથ. મિત્રો, પહેલા રોજની જેમ આપણે પંચાંગ જોઈશું, ત્યારબાદ આગળ રાશિવાર, એના નામવાર, દિવસ કેવો પસાર થશે એની વાત કરીશું. તો પંચાંગ જોઈશું તો આજે ખાસ કરીને તારીખ 15/5/2025 અને વૈશાખ સુદ ત્રીજ અને ગુરુવાર છે. મિત્રો, આજે મેં આગળ વાત કરી એમ સૂર્યનું રાશિ પરિવર્તન થઈ ચૂક્યું. સૂર્ય વૃષભ રાશિમાં પ્રવેશી ચૂક્યો છે. આમ જ્યોતિષશાસ્ત્રમાં ગોચરમાં સૂર્યની પરિસ્થિતિ જેમાં મેષ રાશિમાં હતો એ ઉચ્ચ રાશિનો ગણાતો, હવે વૃષભમાં આવ્યો છે. એ જ રીતે ગુરુ મહારાજ પણ મિથુન રાશિમાં પરિવર્તન પામ્યા છે. સૂર્ય 1 માસમાં પરિવર્તન કરે છે અને આ ગુરુ વર્ષ દરમિયાન પરિવર્તન કર્યું છે. એટલે જીવનધારામાં કંઈક ને કંઈક ફેરફારો જરૂર થવાના છે. તો પહેલા વાત કરીએ, આજે જે કાર્યો શુભ કરવાના છે, તો અશુભ સમય જે છે કે જેમાં શુભ કાર્યો ન કરવા તેવો ટાઈમ છે 14:16 થી 15:55. આજે જન્મનાર બાળકની રાશિ વૃશ્ચિક છે, બપોરે 2:08 સુધી, અને ત્યાર પછી ધન રાશિ આવશે રાત્રિ સુધી. એટલે બપોર સુધી 2 વાગ્યા સુધી જન્મનાર બાળક જેના નામ અક્ષર ન અને ય ઉપર પાડી શકાય, ત્યારબાદ જન્મનાર બાળકના નામ અક્ષર છે ભ, ધ, ફ અને ઢ. ખાસ કરીને આપણા નોર્થ સાઉથના જ્યોતિષશાસ્ત્ર મુજબ આ નામો છે, અને વધારે એને સાઉથમાં નક્ષત્ર આધારિત પદ્ધતિ હોય, નક્ષત્રના ઉપરથી એના નામ અલગ હોય છે અને અક્ષરો એના પરથી નામ પાડતા હોય છે. આજે બપોર પછી ત્રીજ છે. કરણ જોવા જઈએ તો ગર છે. નક્ષત્ર જ્યેષ્ઠા ચાલુ છે ગઈકાલનું, અને આજે 2 કલાક 8 સુધી છે ને ત્યારબાદ મૂળ નક્ષત્ર શરૂ થશે. તો ખાસ કરીને આ 2 દિવસમાં બાળકોનો જે જન્મ છે આજે અને ગઈકાલે, તો જ્યેષ્ઠા અને મૂળ નક્ષત્રનો જન્મ છે. તો એના માટે પણ શાસ્ત્રોમાં વિધાન બતાવ્યું છે કે અશુભ થોડો સમયમાં જો જન્મ હોય તો એના માટે વિધિ વિધાન કરવા જરૂરી છે. યોગ શિવ છે અને ત્યારબાદ સિદ્ધ યોગ છે. આ થઈ પંચાંગની વાત. પછી આપણે આગળ વધીશું રાશિ અને એના નામ અને એના મુજબ આજનો દિવસ કેવો પસાર થશે એની ચર્ચા કરીશું. એ પહેલા મિત્રો એક વાત કરવી છે કે ખાસ કરીને આપણે કોઈને કોઈ ટિપ્સની વાત કરતા હોઈએ છીએ, તો મારે આજે એ કહેવું છે કે વાસ્તુશાસ્ત્ર મુજબ પણ, અને એમે ઘણા બધા પ્રશ્નો ઘણા પૂછતા હોય છે, તો એ મુજબ ઘરમાં પૂજા ઉપાસના જે કરતા હોઈએ છીએ, આપણા દેવ હોય, કુળદેવી હોય, ઈષ્ટદેવ હોય, એનું સ્થાન ક્યાં રાખવું,
પૂજા કેવી રીતે ક્યાં કરવી. તો ટૂંકમાં આપણે વાત કરીએ તો ખાસ કરી અને વાસ્તુશાસ્ત્રની રીતે પણ જોવા જઈએ તો મોટાભાગે પૂર્વ તરફી જે દ્વાર હોય, પૂર્વ તરફી મકાન હોય તો બેસ્ટ છે. તો પૂર્વાભિમુખ મુખ રહે આપણું અને પૂજા થાય તો સવારમાં શ્રી મહારાજના રેઝ આવે, એના કિરણો આપણને જોમને જુસ્સો પૂરો પાડે અને શુભત્વ આપે. એટલા માટે પૂર્વાભિમુખ રહીને પૂજા કરવી. ખાસ કરીને પૂર્વ દિશા અને ઈશાન દિશા, ઉત્તર પૂર્વ આ દિશામાં મંદિર હોય તો સુંદર, એ સારું ગણી શકાય અને એના વાઇબ્રેશન સારા મળે. મંદિરમાં ખાસ કરીને 5 થી 6 ઇંચથી મોટી કોઈ મૂર્તિ રાખવી નહીં, દેવની મૂર્તિ. એક જ દેવના 2 કે 3 ફોટા, 2 કે 3 મૂર્તિઓ રાખવી નહીં, નાની મૂર્તિ રાખવી. વધારે પ્રમાણમાં ફોટા ભેગા કરવાની, સ્વચ્છ રાખવું મંદિર અને સવારે કે સાંજે બંને ટાઈમ પૂજા ઉપાસના કરવી. ખાસ કરીને ઈષ્ટદેવ એનો ફોટો, ગણેશ અને હનુમાનજી આવી રીતે મંદિરમાં વ્યવસ્થા કરી અને સવારે પ્રાતઃ પૂજા કરવી. આગળ આપણે વિસ્તારથી વિચારીશું, પણ આજે રાશિવાર ફળ જોઈએ.